અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે એએમસી દ્વારા શરૂ કરાયેલી મેગા ડિમોલિશન કાર્યવાહી હવે ચર્ચાનું કેન્દ્ર બની છે। એક તરફ કોર્પોરેશનનું કહેવું છે કે તળાવોનું અસ્તિત્વ બચાવવા અને જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે દબાણો દૂર કરવા જરૂરી છે। આ કાર્યવાહીથી આશરે 26,000 ચોરસ મીટર જમીન ખુલ્લી થશે, પરંતુ બીજી તરફ વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારજનો માટે આ માત્ર ડિમોલિશન નથી, પરંતુ તેમના માથા ઉપરની છત ગુમાવવાનો પ્રશ્ન બની ગયો છે। અનેક લોકોનો આક્ષેપ છે કે હવે તેઓ ક્યાં જશે અને જીવન કેવી રીતે શરૂ કરશે। જો કે એએમસીએ સ્પષ્ટ કર્યું છે કે જે પરિવારો પાસે લાંબા સમયથી વસવાટ કરતા હોવાના યોગ્ય દસ્તાવેજી પુરાવા હશે તેમને નિયમ મુજબ વૈકલ્પિક આવાસ ફાળવવાની પ્રક્રિયા કરવામાં આવશે, એટલે કે કાર્યવાહી સાથે પુનર્વસન પણ એટલું જ મહત્વનું રહેશે। હવે નજર એ બાબત પર રહેશે કે તળાવ મુક્તિ સાથે અસરગ્રસ્ત પરિવારોને કેટલો ઝડપી ન્યાય મળી રહ્યો છે અને જે ઝડપ હવે આ કાર્યવાહીમાં રાખવામાં આવી એએમસી દ્વારા તે જ ઝડપ સાથે હવે લોકોને વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન બની ગયો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના નેતા હાર્દિકસિંહ ચાવડા જોડાઈ ગયા છે। હાર્દિકભાઈ, કેવી રીતે આ ડિમોલિશનને તમે જોઈ રહ્યા છો? આજે જે કોર્પોરેશન દ્વારા જે ડિમોલિશન કરવામાં આવ્યું એ અમાનવીય રીતે જોવાયું, કેમ કે કોર્પોરેશન દ્વારા શોર્ટ નોટિસમાં જ લોકોના ઝૂંપડા જે 200 ઘરો ના ઘર થઈ ગયા છે એ માટે તો આપણે પહેલા તો કોર્પોરેશન દ્વારા કોઈ સુવિધા, પાણીની બી સુવિધા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને બપોરનું જમવાનું પણ, અને ડિમોલિશન કરતા પહેલા કોર્પોરેશને જે શોર્ટ નોટિસમાં જે કાલ સાંજે 4 વાગે જાણવામાં આવે છે કે નોટિસ આપી અને સવારે આવીને બધાના જે ઝૂંપડા તોડવામાં આવ્યા, એ પ્રમાણે જોવા જાય તો હવે કોર્પોરેશનમાં માનવતાની કોઈ વસ્તુ જ નથી, કેમ કે જે લોકોને પાણીની લાઈન બાઈન કશું જ નથી, બધું તોડી કાઢ્યું તો એ લોકો માટે સવારે એ લોકોના છોકરા 5-5, 10-10 વર્ષના છોકરાઓ છે, એમની માટે ના પાણીની સુવિધા, ના જમવાની સુવિધા, કોઈ સુવિધા। હાર્દિકભાઈ, કેટલા સમયની અંદર આ કાર્યવાહી કરાઈ? કારણ કે આપ કહી રહ્યા છો કે સાંજે નોટિસ આપવામાં આવી, બીજા દિવસે સવારે ડિમોલિશન થઈ ગયું। ત્યાંના સ્થાનિકો દ્વારા જાણવામાં મળ્યું કે સાંજે 4 વાગે કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું અને સવારે તો આઈને ડિમોલિશન ચાલુ કરી દીધું અને કોર્પોરેશન દ્વારા જી હાર્દિકભાઈ બોલો। જે કોર્પોરેશન દ્વારા જે શોર્ટ નોટિસમાં તોડવામાં આવ્યું એના દ્વારા જે ત્યાંના સ્થાનિકો અને જે ત્યાંના રહીશો છે તેમાં ઉગ્ર તમે જોવા મળશે કે માનવતાની દ્રષ્ટિએ કોર્પોરેશન સાવ ના કામ કરવા જેવું કામ કરી રહ્યું છે। સવારે ના પીવાનું પાણી, ના બપોરનું જમવાનું, કોઈ સુવિધા નહીં, હાર્દિકભાઈ, આ વખતે તંત્રનું કહેવું છે કે આવાસ ફાળવવામાં આવશે, જે લોકોની પાસે યોગ્ય પુરાવા છે, દસ્તાવેજો છે, તે લોકોને આવાસ મળશે અને તે લોકોને પુનર્વસનની કામગીરી પણ કરાવવામાં આવશે। બેન, આની પહેલા બી તમે જોયું, વાંદરવટ તળાવ જોઈ લો કે લાંબામાં કેટલા બી તળાવની આજુબાજુમાં ઝૂંપડા તોડ્યા, બધાને જોડે પુરાવા 20-25 વર્ષ જૂના પુરાવા સાથે, પણ ત્યાં 50,000 અત્યાર સુધીમાં ઘર તોડવામાં આવે પણ 500 ઘરની જ ફાળવણી કરવામાં આવી, તો શું આ તમને લાગે છે કે આ ફાળવણી થશે ઘરની કોર્પોરેશન દ્વારા? કોઈ વૈકલ્પિક સુવિધા તો પહેલા આપવી પડે ને કે ભાઈ હવે આપણે આ ઘર આપેલું છે તો એની સામે હવે આ તોડીએ છીએ તો એની સામે એ લોકોને વૈકલ્પિક કોઈ સુવિધા કરીને આપીએ। જી બિલકુલ હાર્દિકભાઈ, જોડાવા બદલ આપનો આભાર।